આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન: સત્સંગનો પંડાલ 120 ભક્તોને ભરખી ગયો. હાથરસમાં ભોલે બાબાના સત્સંગમાં નાસભાગ મચી. બફારામાં લોકો બેહોશ બન્યા, અનેક કચડાયા. મૃતકોમાં મોટા ભાગે મહિલાઓ. આક્રંદ અને અરેરાટી. મોદીએ શોક દર્શાવ્યો. યોગીનો તપાસનો આદેશ. કચ્છ મિત્રોના છેલ્લા પાને સમાચાર છે કે કચ્છના 24 લાખ રાશન કાર્ડ ધારકો માટે આવે છે કડક ઈ-કેવાયસી. મફત અનાજનો જથ્થો મળવાપાત્ર હોય કે નહીં, બધાને રાશન કાર્ડ, આધાર કાર્ડ મોબાઈલમાં ચહેરા સાથે લિંક કરવા પડશે. દર મહિને 2.25 લાખ કિલો રાશનની થતી ગરબડી રોકવા માટે સર્વોચ્ચ અદાલતની સૂચના બાદ પુરવઠા તંત્ર સતર્ક. પુરવઠા ક્ષેત્રે થતી મોટી ધાંધલીને રોકવા માટે હવે ચહેરો વાજબી ભાવની દુકાન પર બતાવ્યા પછી જ મળશે જથ્થો. અન્ય એક સમાચારમાં વિશ્વનાથ જોશીનો અહેવાલ છે કે પુનરાજ પર ખાણ શરૂ કરવાનો ધમધમાટ. લખપત માટે સોનાનો સૂરજ. વહીવટી કચેરીનું ચૂપચાપ કામ ચાલુ થયું. વાર્ષિક 30 લાખ ટન લિગ્નાઇટ ઉત્પાદન. 5,000 કરોડના ટેન્ડર બહાર પડાયા. કચ્છ ગુજરાત માટે પાંધરો ખાણનો સક્ષમ વિકલ્પ બનશે. હું શ્વેતા સુથાર. દિવ્ય ભાસ્કરમાં અંદરના પાને વરસાદના સમાચાર છે. સોરઠમાં 17 ઇંચ. હવે ઉત્તરનો વારો. જૂનાગઢ જિલ્લામાં 24 કલાક ચાલ્યો મેઘતાંડવ. ભરપૂર વરસાદ. દક્ષિણ અને સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તરનો વારો. બનાસકાંઠાના લાખણીમાં માત્ર 8 જ કલાકમાં 9 ઇંચ વરસાદ. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે. આજે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ. શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે એક પહેલ. 5 વર્ષમાં 1 લાખ કાપડની થેલી વિતરણ કરવાનું લક્ષ્ય. નાગરિકો, સંસ્થાઓ અને નાના વેપારીઓ સુધી પહોંચવાની નેમ. લોકો પણ કાપડની થેલીનો ઉપયોગ વધારે. અન્ય પદાર્થ માટીમાં મળી જાય છે, પરંતુ પ્લાસ્ટિક વર્ષો સુધી માટીમાં મળતું નથી. કચ્છ ભાસ્કરમાં સમાચાર છે કે કનોજના બસ સ્ટેશને એસટી ઊભી ન રહેતા વિદ્યાર્થીઓ સ્કૂલે ન પહોંચી શક્યા. ભુજ કોટેશ્વર રૂટની બસ ચાલકના મનસ્વી વલણ સામે રોષ ભભૂક્યો. વાલીઓ નારાયણ સરોવર ગયા તો કહી દીધું, તમારાથી થાય કરી લ્યો. હું જયેશ રાવલ. સંદેશમાં ભુજ પેજ પર સમાચાર છે. ભુજ વોર્ડ નંબર 3માં વીજ સમસ્યાથી વિસ્તારના રહેવાસીઓ ત્રસ્ત બન્યા. પાલિકાના સત્તા પક્ષના કાઉન્સિલરો પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા. આવેદનપત્ર પાઠવ્યું. લો વોલ્ટેજ, જર્જરિત વીજ પોલ, જૂના વાયરો, ફોન કોઈ ઉપાડતું નહીં હોવાને કારણે આક્રોશ. સંદેશમાં છેલ્લા પાનાની હેડલાઇન છે: પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની ઓફિસમાંથી 15 કરોડના દાગીના, 3 કરોડની રોકડ જપ્ત. વિદેશી કરન્સી, 6 ઘડિયાળ, થોકબંધ ફાઇલો કબજે. સગા સંબંધીઓના નામે મિલકત વસાવી. અપ્રમાણસર મિલકતના 3જા ગુનામાં પૂર્વ ટીપીઓ 6 દિવસના રિમાન્ડ પર. સંદેશના છેલ્લા પાને બીજી એક હેડલાઇન છે: ગુજરાતમાં એક વર્ષમાં એજ્યુકેશન લોન લેનારાઓની સંખ્યામાં 18.43% વધારો. એક વિદ્યાર્થી દીઠ લોનની રકમ 6.79 લાખથી વધીને ₹8.94 લાખ થઈ. રાજ્યમાં એક વર્ષમાં 21,810 વિદ્યાર્થીઓએ ₹1951 કરોડની શૈક્ષણિક લોન લીધી. હું ચિત્રા ચૌધરી. ગુજરાત સમાચારના અંદરના પાને હેડલાઇન છે: પેપર લીક અટકાવવા નીટ પીજીનું પ્રશ્નપત્ર પરીક્ષાના 2 કલાક પહેલાં જ તૈયાર કરાશે. જુલાઈના અંતમાં કે ઓગસ્ટની શરૂઆતમાં નીટ પીજી લેવાનું આયોજન. ચાલુ સપ્તાહમાં નીટ પીજીની તારીખ જાહેર કરાય તેવી શક્યતા. નીટ યુજી વિવાદ પગલે 23 જૂને યોજાનારી નીટ પીજી રદ કરાઈ હતી. ગુજરાત સમાચારના અંદરના પાને વધુ એક સમાચાર છે. ભુજના જ્યુબિલી સર્કલ ઉપર પાણીની લાઇન તૂટતા ટ્રાફિક સમસ્યા વકરી. સમારકામ માટે ખોદાયેલા ખાડામાં વરસાદી પાણી ભરાયું.
અંદરના પાને બીજી એક હેડલાઇન છે, કચ્છ જિલ્લા પંચાયતની 20 શાખાની ફાઇલોનું ડિજિટલાઇઝેશન 69% પહોંચીને ઠપ. ઝડપી માહિતી મળવાની આશા ધૂળધાણી. 2022માં એજન્સી મારફતે શરૂ થયેલું સ્કેનિંગ ગત વર્ષે મે પછી અટક્યું. હું નીરજ મચ્છર, TV9 ગુજરાતીના સમાચાર. ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. નાસા બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાનમાં અવકાશમાં ગયેલા સુનિતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર અટવાઈ ગયા. તેમના પૃથ્વી પર પાછા ફરવામાં થઈ રહ્યો છે સતત વિલંબ. તેમની સાથે બુચ વિલ્મોર પણ છે, જે અવકાશમાંથી પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. સ્ટારલાઇનરમાં હિલિયમ ગેસ લીક અને થ્રસ્ટ ફેલ્યોરને કારણે 2 અવકાશયાત્રીઓ પરત ફરે તેની રાહ જોવાઈ રહી છે. સુનિતા પંડ્યા ખૂબ જ અનુભવી અવકાશયાત્રી છે અને સોશિયલ મીડિયા પર તેમના ખૂબ જ ફેન્સ છે. મૂળ ભારતીય સુનિતા પંડ્યાનો જન્મ યુક્લિડના ઓહિયો ખાતે થયો હતો. સુનિતા પંડ્યા માઇકલ વિલિયમ્સને પરણ્યા બાદ સુનિતા વિલિયમ્સ તરીકે ઓળખાયા. મે 2002માં પાણીની અંદર એક્વેરિયસના નિવાસસ્થાનમાં 9 દિવસ સુધી રહેલા નીમો 2 ટીમના સભ્ય હતા. તેઓ સ્ત્રી અવકાશયાત્રી તરીકે અવકાશની સૌથી લાંબી 195 દિવસની સફર કરવાનો ધરાવે છે વિક્રમ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.